જો આપણે ક્યાંક સામાજિક પ્રસંગમાં હાજરી આપીએ અને તમારી થાળીમાં રોટલીનો નાનો ટુકડો રહી જાય અથવા તો થોડુંક શાક વધે, ત્યારે આપણે તે થાળીને નિસંકોચ પડે તે થાળીને મૂકીને જતા રહીએ છીએ અને આ થાળીમાં રહેલું થોડું ભોજન કચરામાં જતું રહે છે. તમે કહેશો કે રોટલીનો એક નાનો ટુકડો રહી ગયો, શું ફરક પડી શકે? પરંતુ અહીંયા તમારી એક થાળી થોડી હશે જેમાં વધતા ઓછા પ્રમાણમાં ભોજન બચ્યું હશે. આવી તો અનેક થાળી હશે અને આ તમામ થાળીમાં બચેલું ભોજન કચરામાં જાય છે. ત્યારે થાળીમાં થોડું ભોજન છોડી દેવાની આપણી આ આદતના કારણે દર વર્ષે એટલું ભોજન બરબાદ થાય છે અને તેનો આંકડો તમે જાણશો તો તમારી આંખો પણ પહોળી થઈ જશે અને આ અહેવાલ જોઈને તમે પણ કહેશો, અરે બાપરે, આ અમે શું કરતા આવીએ છીએ? સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોમાં ગરીબી અને ભૂખમરાના સ્તરમાં સતત વધારો થતો જ આવ્યો છે. ખાવાનો એક દાણો મેળવવા માટે દુનિયામાં રહેતી કરોડો જિંદગીઓ સંઘર્ષ કરે છે, ત્યારે આ ભૂખમરો વેઠનારાઓને 2 ટંકનું ભોજન પણ નથી મળી શકતું. તેના માટે ભરપેટ ભોજન કરનારા પણ જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્રનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. તમને જાણીને હેરાની થશે કે એક તરફ દુનિયામાં 80 કરોડ લોકો ભૂખ્યા રહેવા મજબૂર છે, જેની સામે 1 અરબ ટન ભોજન માત્ર ફેંકી દેવાય છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનએ ફૂડ વેસ્ટ ઇન્ડેક્સનો રિપોર્ટ જાહેર કર્યો. તે મુજબ જે સમયે દુનિયામાં 80 કરોડથી વધુ લોકો ભૂખ્યા પેટે ઊંઘવા મજબૂર થયા છે, તે સમયે ઘર અને રેસ્ટોરન્ટ્સમાંથી $1 ટ્રિલિયન થી વધારે ભોજન ફેંકી દેવાય છે. વર્ષ 2022માં 1 અરબ ટનથી વધુ માત્રાનું ભોજન ફેંકી દેવાયું હતું. સંયુક્ત રાષ્ટ્ર યુએનના મતે ભોજનનો વેડફાટ એક વૈશ્વિક સમસ્યા છે. ભોજન વ્યય થવાને કારણે જરૂરિયાતમંદોને ભોજન તો નથી મળતું, પરંતુ તેના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે. દુનિયામાં જ્યારે 80 કરોડ લોકો ભૂખ્યા રહે છે અને તેની સામે રોજ બેફામ રીતે ભોજન વેડફી નખાય છે. વર્ષ 2022માં 28% ભોજન વ્યય થવા માટે રેસ્ટોરન્ટ્સ અને કેન્ટીન જવાબદાર છે. પરંતુ સૌથી વધારે ભોજનનો વ્યય તો ઘરોમાં જ થાય છે. લોકોના ઘરમાં જ 80%થી વધુ ભોજન વેડફી નાખવામાં આવે છે. મતલબ કે ઘરોમાંથી જ અંદાજે 631 મિલિયન ટન ભોજન ફેંકી દેવાય છે. એક તરફ મોંઘવારીની વાત કરવામાં આવે છે, જેની સામે લોકો જરૂરિયાત કરતાં વધારે શાકભાજી અને અનાજની ખરીદી કરે છે. જે ફૂડ પેકેટ્સ હોય છે તે એક્સપાયર થઈ જવા, તે કારણ પણ ભોજનના વ્યય માટે જવાબદાર છે. લગ્ન સહિતના સામાજિક પ્રસંગોમાં પણ ભોજન વ્યય થવાની સમસ્યા સૌથી વધારે જોવા મળતી હોય છે. એક રિપોર્ટ મુજબ લગ્ન પ્રસંગોમાં 10 થી 15% સુધીનો ભોજનનો વેડફાટ થાય છે. આ ભોજન વેડફાટ 30 થી 50 કિલોગ્રામથી 800 કિલોગ્રામ સુધી થાય છે. મતલબ કે જો આ ભોજન ન વેડફાય તો અંદાજે 100 થી 2000 લોકોને ભોજન પૂરું પાડી શકાય છે. આ સમસ્યા ધનિક દેશો પૂરતી જ સીમિત નથી રહી. વિકાસશીલ દેશોમાં પણ ઉચ્ચ અને મધ્યમ વર્ગના પરિવારો પણ ભોજનનો વેડફાટ કરતા હોય છે. આ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. શહેર કરતાં ગામડામાં રહેનારા લોકો ભોજન બચાવવા મુદ્દે વધારે સજાગ હોય છે. ગામડાઓમાં રહેનારા લોકો ખોરાકનો ઓછો વ્યય કરે છે. જો ભોજન વધે તો ગામડામાં પશુઓને ખવડાવી દેવાય છે અથવા તો વધેલા ખોરાકનો ઉપયોગ ખાતર બનાવવા માટે પણ થતો હોય છે. પરંતુ શહેરમાં વધેલું ભોજન કચરામાં જ ફેંકી દેવાય છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.